એરિસ આપણા સૌરમંડળનો સૌથી મોટો શોધાયેલો વામન ગ્રહ છે. એરિસની શોધ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ડોક્ટર માઇક બ્રાઉને 29 જુલાઈ 2005માં કરી હતી. તેને 2003 યુબી 313 કામચલાઉ નામ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને એરિસ નામ આપવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય ખગોળ સંઘ દ્વારા તેનું ઔપચારિક નામ આપવામાં આવ્યું A36199 એરિસ. એરિસ આપણા સૌરમંડળમાં સૂરજની પરિક્રમા કરતી બધી જ શોધાયેલી ખગોળીય વસ્તુઓમાંથી 9મી સૌથી મોટી વસ્તુ છે. તેનો વ્યાસ આશરે 2300 થી 2400 કિલોમીટર છે. તેનું દ્રવ્યમાન પ્લુટોથી 27% વધારે છે અને પૃથ્વીના દ્રવ્યમાનનું કેવળ 0.27% છે. એરિસ નેપ્ચ્યુનની કક્ષાની બહારની વસ્તુ છે. એરિસ આપણા સૂર્યથી બહુ જ દૂર છે અને ક્વાઈપર પટ્ટાની બહાર એક ફેલાયેલ ચક્ર એટલે કે સ્કેટર્ડ ડિસ્ક નામના ક્ષેત્રમાં સ્થિત છે. 2011માં એરિસ સૂર્યથી 96.6 ખગોળીય એકમની દૂરી પર હતો અને આ એરિસ પ્લુટોથી 3 ગણો વધારે છે. તેની આસપાસ ડિસ્નોમિયા નામનો ઉપગ્રહ પરિક્રમા કરે છે. આથી આજની તારીખમાં એરિસ અને ડિસ્નોમિયા આપણા સૌરમંડળથી સૌથી વધારે દૂર સ્થિત પ્રાકૃતિક વસ્તુઓ છે. એરિસનું નામ પ્રાચીન યુનાની ધર્મની એક દેવી એરિસના નામ પરથી લેવામાં આવ્યું છે, જે વિવાદ અને લડાઈ ઝઘડાની દેવી તરીકે ઓળખાતી હતી. એરિસને સૂર્યની એક પરિક્રમા કરવામાં 557 વર્ષ લાગે છે. એરિસની ભ્રમણકક્ષા સૌરમંડળના ચપટા ચક્રથી વાંકી છે. પરિક્રમા દરમિયાન એરિસ અડધા સમય માટે આ ચક્ર પરથી ઉપર આવી જાય છે અને બાકીના અડધા સમયમાં તે આ ચક્રથી નીચે આવી જાય છે. સૌરમંડળના ચક્રથી 44 ડિગ્રીના કોણે તે પરિક્રમા કરે છે. એરિસની સપાટી પરનું એલ્બિડો એટલે કે સફેદપણું કે ચમકીલાપણું 0.86 છે, જે સૌરમંડળની બીજી કોઈ વસ્તુથી વધારે છે. વૈજ્ઞાનિકો તેનું કારણ એ બતાવે છે કે એરિસ સૂર્યથી બહુ જ દૂર એક ઠંડા પ્રદેશમાં છે અને તેની સપાટી પર હંમેશા મિથેન ગેસનો ચમકીલો બરફ જામેલો હોય છે. આમ ચમકીલાપણાને લીધે પૃથ્વીથી તેનું અંતર વધારે હોવા છતાં પણ સામાન્ય માણસ અમુક પ્રકારના દૂરબીનથી તેને જોઈ શકે છે. એરિસની સપાટી પરનું તાપમાન -243 થી -217 સેન્ટીગ્રેડ એટલે કે 30 થી 56 કેલ્વિન જેટલું મનાય છે. એરિસની સપાટી ભૂરી છે, જે પ્લુટોની લાલીમાંથી જુદી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્લુટો પર મિથેનનો બરફ ટકી શકતો નથી અને તેની નીચેના લાલ રંગનો થોલિન નામનો પદાર્થ નજરે ચડે છે. એરિસ પ્લુટોથી વધારે ઠંડો છે, એટલે તેની સપાટી પર મિથેનનો બરફ થોલિનને હંમેશા એક ભૂરા રંગની બર્ફીલી ચાદરથી ઢાંકી રાખે છે.